જયારે હું લંડન થી અમદાવાદ આવવા નીકળીને ત્યારે 8:15 નું મારું પ્લેન હતું અને એ લેટ થઈને 2 કલાક લેટ થયું હતું અને 10:30 ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું. અને ત્યારે મને એવું કઈક લાગ્યું કે ભાઈ 2 કલાક લેટ કેમ છે, કદાચ હોઈ શકે, લેટ પણ હોઈ શકે પ્લેન. પણ જયારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું. ત્યારે મેં એમને એર હોસ્ટેલ ને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો એસી ચાલુ કરો એમ. અને જયારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કઈ જ નહોતું આવતું. મને ના પાડી હતી એર હોસ્ટેલે કે એમને ટચ નહીં કરતા, તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો, બધી ડિસ્પ્લે બંધ છે. અને કઈક અવાજ પણ આવતો હતો. જયારે ઉપર થયું ને ચાલુ, ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો પ્લેનમાં. કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે. અને જયારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલી એવું લાગ્યું હતું કે કઈક ને કઈક તો આમાં પ્રોબ્લેમ છે. કારણ કે જયારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદરથી ડર પણ લાગેલો. ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા, પ્રાર્થના કરેલી. લગભગ અમદાવાદ ની બહાર પણ નહોતી નીકળી, સિવિલ પહોંચીને ત્યાં મને સમાચાર મળ્યા કે એ પ્લેન જ ક્રેશ થયું છે, તમે શાંતિથી પહોંચી ગયા છો ને એમ કરીને.